તોરલ કહે સાગર ઉમટ્યા ને રતન તણાતા જાય એ કરમના હીણા માનવી એની શંખલે મુઠ્ઠી ભરાય આવા અકલ વગરના માનવી એની શંખલે મુઠ્ઠી ભરાય. અક્કલ હોય તો માણસ શું ન કરી શકે. બુદ્ધિથી માણસ કોઈ પણ અઘરું કાર્ય હોય તો એને પાર પાડી શકે. એટલે સંતોએ કીધું છે કે સુખમાં સલકી ન જવાય અને દુઃખમાં ડરી ન જવાય. સુખ આવે ત્યારે માણસ બે પગ ઊંચા લઈને હાલતો હોય, જ્યારે દુઃખ આવે તે દિવસે માણસને બહુ તકલીફ પડે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે માણસને હિંમત રાખી અને કામ કરવું પડે, કારણ કે હિંમતે મર્દા તો મદદે ખુદા. હવે આવી અક્કલવાળા માણસને તમને એક વાત કરું. છોકરો નાનો એવો હતો પણ એનામાં અક્કલ જાજી હતી, બુદ્ધિ જાજી હતી. એટલે બુદ્ધિ શું ન કરે. હવે એક રજવાડાની અંદર એક પ્રધાન, અને આ પ્રધાનના નાની ઉંમરની અંદર ભગવાનના ઘરે જવાનું થયું એટલે મૃત્યુ થઈ ગયું. હવે એનો દીકરો હતો એ 7-8 વર્ષનો નાનો દીકરો, અને એના માં દીકરો બે ગામની અંદર પોતાના જૂના મકાનની અંદર રહે. હવે આ ગામની અંદર એક એવો માણસ હતો, એને એમ થયું કે જો આ પ્રધાન પદું મારા હાથમાં આવી જાય ને તો મારે લીલા લહેર થઈ જાય. એટલે એને 2-5 જણાને મળતિયાને બોલાવ્યા. રાજા પાસે જઈ અને વાત કરી કે ભાઈ આ માણસ બહુ સારો છે અને આને પ્રધાનનું પદ સોંપી દો. એટલે રાજાએ તો વિચાર કર્યો કે હવે આ 2-5 જણા કહે છે એટલે લાવો આને પ્રધાન પદું સોંપી દઈ. જેવો આને પ્રધાન પદું સોંપી દીધું એટલે એની હારે જે મળતિયા હતા એને કાયમ નાસ્તા ચા પાણી કરાવે, ઘીરે ડાયરા કરે, અફીણ પાય. હવે એમાં એક દિવસ એને વિચાર આવ્યો કે આ જૂના પ્રધાનના ઘીરે જે સોનાના મોતિયા, એટલે પેલા જે નળિયા વાળા મકાન હતા ને એની અંદર આગળ એક લાકડું ફિટ કરેલું હોય, એ લાકડાને બદલે જૂના પ્રધાનના ઘીરે આ સોનાના પાટિયા જેવા હતા. એટલે નવા પ્રધાનને એમ થયું કે આ પાટિયા ખેંચાવીને મારા ઘીરે રાખી દઉં. હાથી લઈ અને જૂના પ્રધાનના ઘીરે ગયા. જૂના પ્રધાનના ઘીરે જઈ અને જે મોતિયા હતા એના આગળના, જેને અત્યારે આપણે સજા તરીકે કહી એવા મોતિયા હતા, એ હાથી પાસે ભૂંડ લગાડી અને ખેંચી નાખ્યા. હવે આ બેન જે જૂના પ્રધાનના ઘરના હતા એ તો બિચારા કાંઈ બોલી શક્યા નહીં. અને આ પ્રધાન તો નવો પ્રધાન હતા, એ પોતે મોતિયા ખેંચાવીને વયા ગયા. નાના પ્રધાનનો દીકરો ભણવા ગયેલો, ભણીને જ્યાં ઘીરે આવ્યો ત્યાં એની માં, એના મમ્મી, અત્યારના શબ્દોમાં એના મમ્મી બેઠા બેઠા ઓસરીની કોર ઉપર રોતા હતા. એટલે પ્રધાનનો દીકરો ભણીને આવ્યો એટલે એને કીધું કે માં કેમ રોવો છો? ત્યારે પ્રધાનના ઘરના એ કીધું કે બેટા કાંઈ નહીં, તો અમથા દુઃખના આંસુડા આવી જાય, કારણ કે સુખમાં શકાય નહીં, દુઃખમાં રડાય નહીં. એટલે આ 2-5 દી આપણે 2-5 વર્ષ મોડું છે, કાલ સવારે તું મોટો થઈ જા પછી આપણે પાછું સારું થઈ જાય છે. આવું આશ્વાસન દીધું. પણ દીકરો નાનો માયનો નહીં કે ના માં મને વાત કર. એટલે એની માએ વાત કરી કે આપણા જે ઘરે આગળ જે વળિયું હતી ને હોનાની, તો કે હા, એ નવા પ્રધાન હાથી લઈને આવી અને ખેંચાવી નાખી. એટલે દીકરો તો શાંત પડી ગયો. એની માને કીધું કાંઈ વાંધો નહીં માં, અત્યારે આપણે દુઃખના દિવસોમાં કાંઈ ડરી જવાનું નથી, પણ આજથી 100 મહિને જો મારા બાપુની ગાદી હું પાછી ન લઉં ને તો હું
જૂના પ્રધાનનો દીકરો ને આ નાનો દીકરો હતો, પણ એને હિંમત બહુ હતી અને બુદ્ધિ હારી હતી, અકલ હારી હતી. એટલે કાંઈ વાંધો નહીં કે એમ કરી અને માને આશ્વાસન દીધું. માના આંહુડા લુવે એવા દીકરા કોક જ હોય. અત્યારે જગતની અંદર નતર કાંઈ કીએ નહીં, ઘરે કાંઈ ખબર પડવા દે નહીં, બારોબાર ધંધા કરીને આવતા રહ્યા ને પછી આવા દીકરા નકામા. માના આંસુડા લુયા હનુમાનજી મહારાજે. અંજની માતા જ્યારે રુદન કરવા લાગ્યા એટલે હનુમાનજીએ પૂછ્યું કે માં કેમ રુદન કરો છો? એટલે ત્યારે કીધું કે બેટા, કાલ સવારે જ્યારે સૂર્ય ઉગે ને ત્યારે તારું મોત થઈ જવાનું છે. હે, મારું મોત થઈ જવાનું છે એટલે તું રોવેશ? કે હા. એ ત્યારે સૂર્યને આખો આખો ગળી ગયા હનુમાનજી મહારાજ. પણ એમ માના આંસુડા લુવે એના નામ અમર રહીએ. એમ આ પ્રધાનના દીકરાએ પોતાની માના આંસુડા લોહી નાખ્યા અને કીધું કે માં આજથી 100 મહિને જો મારા બાપની ગાદી પાછી ન લઉં ને તો હું જૂના પ્રધાનનો દીકરો ને. હવે એ તો કહી દીધું. બીજે દી હવારમાં ઉઠો, વિચાર કર્યો કે રાજાને એમ નામ તો કોઈ મળવા દેશે નહીં, એટલે રાજાની સેવા કરવા જો રાજાના ઘરે જતો હતો ને એ માણસની મુલાકાત લીધી. એને કીધું કે કાકા, મારું તમે એક કામ કરશો? એ બોલને બેટા, જૂના પ્રધાનના ભાઈબંધી હતા, પણ રજવાડાના હિસાબે કાંઈ બોલી તો હેકે નહીં. પણ આ દીકરો એની પાસે આવ્યો એટલે માથે હાથ મૂકીને કીધું, બોલને બેટા શું કામ હતું? કે મારે રાજાને મળવું છે. અરે પણ બેટા, ત્યાં કોઈને જવા ન દે, પણ તમે જ્યારે સેવા કરવા જાવ ને ત્યારે મને તમે હારે લઈ જજો. અને કદાચ પૂછે તો કહેવાનું કે મારા ઘરે મહેમાન આવ્યા છે, મારો છોકરો છે, હું તમારો દીકરો થવા તૈયાર છું, પણ મને રાજાની મુલાકાત લેવડાવો. હવે આને તો નક્કી કરી નાખ્યું. બીજા દિવસે સવારમાં ઉઠ્યા, 4 વાગે રાજાની સેવા ચાકરી કરવા જવાનું, પગચંપી કરવા માટે. એટલે જૂના પ્રધાનના ઘર પાસે થઈને ગયો. છોકરાને કે હાલ બેટા, છોકરાને હારે લઈ ગયો. રજવાડાની અંદર ગયા એટલે તરત જ પૂછ્યું કે આ છોકરો? તો કે ભાઈ મારા મહેમાન આવ્યા છે, મારો છોકરો છે, કાંઈ વાંધો નહીં. એમ કરીને એની હારે ગયા. રાજા પાસે જઈને બેઠા. રાજાને તો પ્રધાનના દીકરાએ સલામ કરી એટલે તરત રાજાએ વિચાર કર્યો કે ઓહો, આવો દીકરો નાનો એવો અને આને સલામ ને એવું બધું આવડે છે, બહુ હોશિયાર છોકરો છે. પહેલે દી કાંઈ બોલ્યો નહીં, પાછો બીજે દી આવ્યો, ત્રીજે દી આવ્યો. 5 દિવસ સુધી કાંઈ રાજાને બોલ્યો નહીં. જે કાંઈ કામકાજ હોય એ કરે અને શાંતિથી રજવાડાની અંદર ઓલા ભાઈ સેવા કરે અને કુંવર આ પ્રધાનનો દીકરો બેઠો હોય. એમ કરતા કરતા 5મા દિવસે એને રાજાને પૂછ્યું, મહારાજા, કે હા તમારા રજવાડામાં તો ઘણા નોકરી છે? કે હા ઘણા છે ને, પણ હમણાં મેં સાંભળ્યું છે કે તમે નવા પ્રધાન રાખ્યા છે. તો કે હા, અમારે જૂના પ્રધાન દેવ થઈ ગયા એટલે નવા પ્રધાનને તો રાખવા પડે ને. પણ એ વાત સાચી તમારી, પણ એમ નામ તો કાંઈ રખાય નહીં, પરીક્ષા તો કરવી પડે ને. તમે એની પરીક્ષા કરી હતી એટલે રાજાએ વિચાર થયો કે આ નાના છોકરાને પરીક્ષાની કેમ ખબર પડી છે? એટલે કે ના, મેં કાંઈ પરીક્ષા કરી નથી. તો પરીક્ષા તમારે કરવી પડે. કે નહીં, કેમ પરીક્ષા કરશું? તો કે આજ જ્યારે પ્રધાન હવારમાં રાજ દરબારમાં આવે ને ત્યારે એને તમારે પૂછવાનું કે અક્કલ રે ક્યાં? અક્કલ રે ક્યાં? કાંઈ વાંધો નહીં. કે બીજો દી હવારે પ્રધાન આવ્યા. બોલો તો એટલું કહીને પછી સાંજે વયો ગયો. બીજે દી હવારમાં રાજા દરબારની અંદર પ્રધાન આવ્યા એટલે કે પ્રધાનજી બોલો ને મહારાજા. એની હારે 5-6 મળતિયા હોય, બધા ખાવા પીવા વાળા. બોલો બોલો રાજા, બોલો. કે ઓકે ભાઈ, મેં તમને રાખી તો લીધા, પણ મેં કાંઈ તમારી પરીક્ષા કરી નથી. એટલે મને એમ થયું કે હવે આ 15-20 દી થઈ ગયા છે એટલે કે લાવો એની પરીક્ષા કરું. અરે મહારાજા, પરીક્ષા તમારે જે પૂછવું હોય એ પૂછી લ્યો ને. તો કે ભાઈ અક્કલ રે ક્યાં? હવે આ તો મૂંઝાણો, કારણ કે આની તો કાંઈ ખબર હોય નહીં. અક્કલ એટલે જ શું એ ખબર નહોતી. હવે અક્કલ ક્યાં રહેતી છે? કે મારી રાજમાં રહેતી છે, દરબારમાં રહેતી છે, વાડીએ રહેતી છે. મનમાં મૂંઝાણો બહુ. પછી રાજાને કીધું કે મહારાજા કાલ જવાબ દઈશ.
કે ભલે રાતે જે એના મળતિયા બધા હતા એને ભેગા કર્યા, ચા પાણી કર્યા, નાસ્તા કર્યા, ને પછી કીધું કે ભાઈ અક્કલ ક્યાં રે ખબર છે? ઓલા બધા મારા જેવા, એને કઈ ખબર નહીં. કે ના ભાઈ અમે કોઈ દી આવો પ્રશ્ન જ નથી સાંભળ્યો અક્કલ નો કોઈ દી, કે અક્કલ રે ક્યાં? ભારે કરી કે એમાં એક એનો ભાઈબંધ હતો, એને કીધું કે ભાઈ આ જૂના પ્રધાન હતા એને મહારાજા પૂછ્યું તો હશે ને? કે તો કે એને ખબર હોય. કે હવે પણ હવે જૂના પ્રધાન તો છે નહીં, તો હવે એના ઘરવાને પૂછવા જવું પડે. હવે એના ઘરે તો આવડા હોનાના મોતિયા હતા, એ ખેંચીને આવ્યો તો જાવું કેમ? પણ જો જવાબ ન દે તો પોતાનું પ્રધાન બધું પાછું વયું જાય. એટલે બીકમાં ગમે એ થાય કે રાતે જવું પડશે. રાતે તો ફાનસ લઈ અને જૂના પ્રધાનના ઘીરે ગયા. જૂના પ્રધાનની ડેલી ખખડાવી એટલે તરત જ ડેલી ખોલી. હવે જે નાનો છોકરો હતો એની માને કહીને હૂતેલો કે આજ જૂના નવા પ્રધાન આવશે એટલે તમને એમ પૂછશે કે મારા ભાઈને પ્રશ્ન પૂછ્યો તો, એટલે તમારે કહેવાનું કે હા પ્રશ્ન પૂછ્યો તો. શેનો? તો કે અક્કલ રે ક્યાં એવું પૂછ્યું હતું. પણ તમારા ભાઈ તો માંડ ગોતી અને એનો જબરો મોટો ચોપડો એક હતો એની પાસે. હવે એ ચોપડો અડાડે મૂક્યો છે. જો તમારી પાસે 20,000 રૂપિયા હોય ને તો એનો ચોપડો અડાણે આપ્યો છે ઈવડો, એ તમને હું બતાવું. આટલું કહીને હૂતેલો. હવે આ બાજુ નવા પ્રધાન આવ્યા એટલે ડેલી ખખડાવી. ડેલી ખોલી, આવો પ્રધાન જે રાતના તમે કે હા ભાઈ આ રાજાના ઓલામાં નોકરી કરવા રહ્યો, મને કે તમારા ઘરે આવવાનું મન નતું થતું. પણ મહારાજાએ એવો પ્રશ્ન પૂછ્યો કે અક્કલ રે ક્યાં? તો તમારા ઘરવાળાને એને પ્રશ્ન પૂછ્યો તો? એટલે કે હા અરે એને પૂછ્યો તો. રાત બધી મીઠા ત્યારે એ પ્રશ્નનો જવાબ દીધો અને એક ચોપડો હતો ને 20,000 એ લાવ્યા હતા, એમાંથી ને એને જવાબ ગોઈતો હતો. જો તમારે જરૂર હોય તો 20,000 રૂપિયા આપો તો તમને ચોપડામાંથી ગોતી દઉં. હવે પ્રધાનને તો જવાબની જરૂર હતી એટલે કાંઈક હાલે નહીં, કારણ કે ગરજે ગધાડાને બાપો કેવો પડે. એટલે તરત કે હા બાપા તમે મને પ્રશ્નનો જવાબ દો, આલ્યો આ 20,000 રૂપિયા. 20,000 રૂપિયા દીધા એટલે તરત જ પ્રધાનના ઘરના એક નાની ચોપડી કાઢીને એની અંદર લખ્યું હતું ચિઠ્ઠીની અંદર કે અક્કલ રે પંચમાં. 5 જણા ભેગા થાય ને ત્યાં અક્કલ રે. અક્કલ કાંઈ એકલા પાસે હોય નહીં. ઓહો પ્રધાન કે આ તો હાવ હેલું છે, કાંઈ વાંધો નહીં. એ ચિઠ્ઠી લઈને ઉયા ગયા. સવારમાં રાજ દરબારમાં પાછા ભરાણા. રાજ પ્રધાન આવ્યા. પ્રધાનજી બોલો ને બાપુ. બોલો જવાબ કીધો નહીં કે અક્કલ રે પંચમાં બાપુ. પ્રધાન રાજાને તો ખબર હતી કે નહીં કે શું થાય. હવે આ તો જવાબ પતી ગયો એટલે વળી 4 વાગ્યા એટલે પાછા બાપુની સેવા કરવા પેલા ભાઈ આવ્યા. એની હારે પ્રધાનનો દીકરો આવ્યો એટલે તરત જ કીધું કા બાપુ તમારા પ્રધાને કીધું કે અક્કલ રે પંચમાં. આવડા છોકરાને કેમ ખબર પડી છે? ઓલાએ તો કાલનું કીધું હતું અને આને તો તરત જવાબ ચડી ગયો. એટલે છોકરો કાંઈક છે તૈયાર કે આવો બેટા તું તો મને બહુ વાલો લાગે છે. કે અરે તારો તો કે સ્વભાવ એવો છે, વાણી એવી છે બેટા, બહુ સારું. પણ રાજા આજ પ્રધાનને તમારે બીજો પ્રશ્ન પૂછવાનો છે બાપુ કે અક્કલ રે પંચમાં. એ વાત હાચી, પણ અક્કલ ખાય શું? રે ઈ ખાય તો ખરી ને, કાંઈ એમ નામ તો ન રીએ. પેલા તારી વાત હાચી કે તો કે મેં પૂછ્યું નથી. બીજે દી વળી રાજ રજવાડાની અંદર પ્રધાનજી આવ્યા. હા ઠાઠ માઠ થઈને, કારણ કે એક દીનો જવાબ દઈ દીધો હતો એટલે ખુશી હતો. એટલે કે પ્રધાનજી તો કે હા કે અક્કલ રે પંચમાં ઈ તો તમારું હાસું, પણ અક્કલ ખાય શું? ભારે કરી કે હવે આનો જલેબી ખાતી છે, ગાંઠિયા ખાતી છે, ભજીયા ખાતી છે, શું ખાતી છે? કે બાપુ ક્યાંથી પ્રશ્ન કાઢે છે અને આવા કઈ જડતા નથી.
કાંઈ વાંધો નહીં બાપુ, કાલ કહીશ, કારણ કે હવે તેને ખબર હતી કે જૂના પ્રધાનના ઘીરે જ આવી એટલે જવાબ જડી જશે. બીજે દિવસ કોઈને પછી ભેગા કર્યા નહીં કાંઈ, અને એ રાત પડી એટલે સીધા ફાનસ લઈને જૂના પ્રધાનના ઘીરે ગયા. એટલે પ્રધાનના દીકરો તો એક ચીઠી લખીને જ ઉતેલો. ચીઠીની અંદર લખ્યું હતું કે અક્કલ ખાય ગમ, અક્કલ ખાય ગમ, આટલું તમે કહી દેજો અને 30,000 રૂપિયા લઈ લેજો. કે ભલે. આ તો દીકરો તો હુઈ ગયો, હું તો જાગતો હતો, કારણ કે એમનામ તો જગોલું કરાય નહીં. વળી બીજો દી થયો, આ તો પ્રધાને ડેલી ખકડાવી, આવો આવો પ્રધાનજી, તમે તો પણ આ કેમ આ તમારે કાયમ આવવાનું થાય? કે અરે આ રાજા જોવો ને કે અક્કલ રે પંચમાં એ તો કીધું. કે બીજો પ્રશ્ન કાઢ્યો. કે શું વળી કાઢ્યો? તો કે અક્કલ રે પંચમાં એ હાસું, પણ કાંઈ એમના ભૂખી થોડી રીએ કે તઈ કે એને કીધું કે અક્કલ ખાય શું? વાહ, તમારા ભાઈ આવો જ પ્રશ્ન પૂછ્યો તો. એ તો કે 2 દી સુધી મૂંઝાણા, અરે કે માંડ કરીને શબ્દ જવાબ ગોઈતો, પણ એના 30,000 રૂપિયા દીધા અને 30,000 રૂપિયામાં અડાણે પીડ્યો છે. હે હા, પ્રધાને તો ફટ દઈને 30,000 કાઢીને દીધા. એટલે પ્રધાનના ઘરના એક ચીઠી દીધી ને એમાં ચીઠીમાં લખ્યું હતું કે અક્કલ રે પંચમાં પણ અક્કલ ખાય ગમ. હે કે અક્કલ ખાય ગમ. ગમ એટલે પાછું પડી જવું નહીં. કોઈ આપણને કાંઈ શબ્દ કહે તો એના ઉપર વિચાર કરવો, ડાયરેક્ટ ગરમ ન થઈ જવું. અક્કલ વાળો માણા કોઈ દી ગરમ ન થાય, ક્રોધ ન કરે, પહેલા વિચાર કરે કે આને આપણને કાંઈક કીધું તો શું કરવા કીધું, એનું શું કારણ છે, કારણ જાણ્યા પછી એના ઉપર વાતચીત કરવાની. એટલે કોઈ દી બાજવા બોલવાનું થાય નહીં. અક્કલ વાળો માણા કોઈ દી ગરમ ન થાય ડાયરેક્ટ, આને અક્કલ વાળો માણા કહેવાય. અક્કલ વગરના ઓછમેરને તરત જ ક્રોધ થાય. હે એટલે ક્રોધ રહ્યો એ અગ્નિ કરતા તેજ છે, તો એ આખા ગામને બાળી નાખે. એટલે અક્કલ ખાય ગમ, ગમ ખાઈ જવાની, કાંઈ વાંધો નહીં. પ્રધાન તો પાછા આવતા રહ્યા. હવાર પડ્યું, હવારમાં ઉઠીને તરત જ રાજ રજાડવાની અંદર જવાનું તૈયારી થઈ. એટલે જઈને કીધું કે બાપુ શું આવા પ્રશ્ન નકરા પૂછો છો? કે કા કે અક્કલ રે પંચમાં અને અક્કલ ખાય ગમ. એમ કે હા, ગમ એટલે કે કાંઈ બોલવું નહીં, ગમ ખાઈ જાવી. ગમે એવું ગાળું દીધી હોય તો ગમ ખાઈ જાવ, આનું નામ ગમ કહેવાય. બરોબર, હાલો વાર્તા પૂરી થઈ ગઈ, રાજસભા પૂરી થઈ ગઈ. 4 વાગ્યા. પાછા ઓલા તો સેવા કરવા માટે આવ્યા. દીકરો હારે આવ્યો. દીકરો આવીને તરત જ કીધું કે કા બાપુ, તમારા પ્રધાને કીધું કે અક્કલ ખાય ગમ. હવે રાજાને વિચાર થયો, મગરો આ કાલનું કેમ કહે છે ને આ તરત જવાબ દઈ દે છે. એટલે પણ બેટા તને આવું ક્યાંથી ને હુજે છે? કે બાપુ એ તો અમારા વારસાગતમાં બધું આવ્યું હોય, આ અમને હુજતું ન હોય, પણ અમારી વારસાગત અમારા લોહીની અંદર આવું પડ્યું હોય. બાપુ કે આ મગરો છોકરો છે ત્યાં કે બાપુ અક્કલ ખાય ગમ, તો ખાઈને કઈ એમને પડી ન રહી કે તઈ એ કઈ કામ કરતી છે ને. રાજા કે આને આ કેમ આવડી જાય છે? એ કે ઈ તારું હાસું લે બેટા, કે કાંઈ વાંધો નહીં, કાલ હવાર પડવા દે. હવાર પડ્યું, રાજસભા ભરાણી. તો કીધું કે પ્રધાન, હા બાપુ, તો કે અક્કલ રે પંચમાં અક્કલ ખાય ગમ. પક્કા ખાઈને એમના પૂતી રહેતી છે, માણાને હજમ નથી થતી, તો અક્કલ ને કઈ હજમ થાય કે નો થાય ને? તો કે અક્કલ કામ શું કરે? બુદ્ધિ તમારી કામ શું કરે? પ્રધાન તો મુંજાણા, બધું શું કામ કરતી છે? કે હળે દૂધતી છે, ખેતર દાડીએ જતી છે, કે ગામની અંદર વાતો કરવા જતી છે, અને આ મજૂર બહુ કર્યા તો કે બાપુ કાલ કહીશ. હવે રાજાને થયું કે કાલ નું કેસ એટલે કોક ને પૂછીને આવે છે ઈ પાકા, કારણ કે નકર તો જવાબ દેવો હોય તો તરત ન દઈ દે. કાલ નું કે એટલે સમજી લેવાનું કોક ને પૂછીને આવે છે, પણ કાંઈ બોલ્યા નહીં. કાંઈ વાંધો નહીં. કે વળી પાછો રાત પડી એટલે હવે તો પ્રધાનને ખબર પડી ગઈ હતી, પણ
આજ પ્રધાનનો દીકરો એની માને કહીને હુતેલો કે જો આજ પ્રધાન આવે ને તો એને કહેજો કે આજ તો હેને મારા દીકરા પાસે વાત તમે જાણો, મને દુખે છે માથું, એટલે મને તમે જગાડજો, એટલે હું જાગીને પછી કાકા હારે વાત કરી લે. કે ભલે તારે બેટા. એટલે આ તો આડો પડીને સૂઈ ગયો. રાત પડી એટલે પ્રધાન આવ્યા, ડેલી ખખડાવી. પ્રધાનજી જેવા ફળિયાની અંદર આવ્યા ને એટલે તરત જ કીધું, કા પ્રધાનજી આજ વળી પાછા કેમ? આ ધક્કાધક્કી બહુ વધી ગઈ. અરે શું તમને વાત કરું, આ રાજાને હવે આ ક્યાંથી કાંઈ શું પૂછે છે કે કોક કઈ જતું હોય તો ભલે, નકર આવા પ્રશ્ન મને કોઈ દી રાજાએ પૂછ્યા નથી. પણ હવે વળી શું પૂછ્યું? તો કે હવે એ પૂછ્યું કે અક્કલ ખાય ગમ, પણ ખાધા પછી કાંઈક કામ તો કરતી છે ને? તો કે અક્કલ કામ શું કરતી છે? ભારે કરી. ઓહો, તમારે તો ભારે કરી. કે હવે આ રાજા તમારા એવા છે, ઉભા રહ્યો કે હું મારા છોકરાને જગાડું, એની હારે વાત કરી લ્યો કે હવે ઈ આનું કાંઈ મને ખબર નથી કે આ ચોપડામાં શું કર્યું હોય. એટલે પ્રધાનના દીકરાને જગાડ્યો, બેટા ઉઠને, કાકા આવ્યા છે. પ્રધાનના દીકરો તો જાગ્યો, જાગીને કીધું, રામ રામ કર્યા, આવો આવો કાકા તમે. અરે બેટા 3 દીથી આવું છું. કે વળી શું આ રાજા નથી કેતો? કે હા. રાજા કે નકરા પ્રશ્ન પૂછ કરે. કે શેનો પ્રશ્ન પૂછ્યો વળી? ઈ કે એમ પૂછ્યું કે અક્કલ રે ક્યાં? તો કે હવે અક્કલ રે 5માં કાકા, તમને નથી ખબર? કે એલા ભલા માણા, આના તો મેં 20,000 રૂપિયા દીધા, એ તો દેવા પડે. કે કાકા એમાં કાંઈ થોડું થાય? પછી કે એમ પૂછ્યું કે અક્કલ ખાય શું? તો કે મેં કીધું અક્કલ ખાય ગમ. કે કાકા એટલી ખબર નથી તમને? એટલે આના તો 30,000 દીધા, કે 50,000 એમ નામ ગયા, કે હોનાના મોતિયા ખેસાવ્યા એટલા એ વીળા નહીં. કે હવે શું છે? તો કે હવે એ પૂછ્યું છે કે અક્કલ કામ શું કરે? અક્કલ કામ શું કરે? કે ઓય કે તમને એ ખબર નથી? કે ના બેટા મને તું કે ને, કે હવે હું તમને નહીં કહું કાકા. કે તઈ તમારે રાજાને જઈને કહેવાનું કે આવા છોકરા જેવા પ્રશ્ન શું પૂછો છો? કે આ તો મારો છોકરો જવાબ દઈ દે એવો છે. કે તો કે મારો પણ છોકરો, મારા છોકરાને કઈ આવડતું નથી. કે પણ હું તમારો છોકરો થઈ જઈશ ને થોડીક વાર તો સારું લે બેટા. કે તો તું જવાબ દેવા આવીશ ને? કે હા કાકા, કાલ મને તમારે તેડવા આવવાનું અને મને રજવાડામાં લઈ જવાનું, એટલે તમ તારે હું રાજાને જવાબ દઈ દઈશ કે અક્કલ કામ શું કરે. ભલે ભલે બેટા. કે હાલ તો કે આજ તો પૈસા બચ્યા, કે હવે તને હું કાલ વાપરવા જોગા દઈ દઈશ. કે કાંઈ વાંધો નહીં કાકા, તમારો 1 રૂપિયો નથી જોતો. તો સારું બેટા. કે એમ કરીને પ્રધાન તો ગયા ઘીરે. જવાર પડ્યું. રાજા કે મારા પ્રધાનજી? તો કે હા બાપુ. તો કે શું અક્કલ કામ કરે? કે બાપુ શું આવા છોકરા જેવા પ્રશ્ન કરો છો? કે પણ તો આ તો મારો છોકરો જવાબ દઈ દે એવો છે. કે તો કે તમારો છોકરો? તો કે હા. તો કે બોલાવો રાજમાં. કેમ કે પ્રધાનના છોકરા એમના ન આવે. કે ત્યાં કે 2 ઘોડાની બગી લઈને જવું પડે. પ્રધાન રાજાને કે હાલો 2 ઘોડાની બગી લેવલ દઈને પ્રધાનને મોકલો. પ્રધાન તો 2 ઘોડાની બગી લઈ અને જૂના પ્રધાનના ઘીરે, કારણ કે ઘીરે જવાય એવું હતું નહીં, જૂના પ્રધાનના ઘીરે ગયો. ત્યાં તો પ્રધાનનો દીકરો હતો ને, એના બાપુના લુગડા પીડાતા જૂના એ પહેર્યા, માથે પાઘડી જે પ્રધાન બાંધતા હતા એ પાઘડી પહેરી, ખંભે ખેસ રાખતા હતા એવો ખેસ રાખ્યો, અછલ જૂના પ્રધાન જેવો લાગવા માંડ્યો. એની માં પણ આંહોડા આંખમાંથી આવી ગયા, કારણ કે આ એનો દીકરો એના બાપુ જેવો લાગવા માંડ્યો. અને કીધું છે ને, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. જૂના પ્રધાનની ઘીરે બગી આવી એટલે તરત જ પ્રધાન કે હાલ હાલ બેટા, આમ જોવે તા તો જૂના પ્રધાન જેવો લાગે. કે કાકા હાલો તૈયાર જ છું. કે એટલે મોજડી બોજડી પહેરી અને તૈયાર થયા. એટલે કુંવર પ્રધાનનો દીકરો તો બગી ઉપર બેઠો, એટલે પ્રધાન ચડવા ગયા એટલે તરત જ કીધું, કાકા તમે નહીં, મારી બગી ઉપર તમે નહીં, તમારે હેઠું હાલવું હોય તો જ, નકર મારે આવવું નથી. આ તો હલવાનો.
કારણ કે જો ન લઈ જાય તો રાજાને કઈ ના આવ્યો તો મારો દીકરો જવાબ દેવા આવશે, અને લઈ જાય તો હાલીને જવું પડે. ભારે કરી હાલીને હાલો જાવ, પણ કે હવે લઈ તો જવો પડશે. હવે આગળ બગી હાંકી અને પ્રધાનને તો પડખે પડખે હાલ્યા આવે. એટલે થોડાક આગળ ગયા અને જૂના પ્રધાનનો દીકરો હતો ને એને ઓલા ઘોડા આંકવા વાળાને કીધું કે ઘોડા દોડાય કે, અને ઓલા એ તો ડસકાર્યા અને ઘોડા પૂર પાટ ઝડપે. હવે પ્રધાન તો કઈ એની હારે દોડી શકે નહીં, કારણ કે બે ઘોડાની બગી. પ્રધાન વાંહે ઠાઠે ઠાઠે હાલ્યા આવે પણ ભેગું થાય નહીં. પ્રધાને વિચાર કર્યો કે મજૂર ભારે કરી કે હવે હું વાંહે રહી જાય અને આ વયો જાય છે મોર. એટલે પોતાના જોડા હાથાની કાઢ્યા અને હાથમાં લઈ અને પ્રધાને મીંડા વાંહે વાંહે ભાગવા. પણ આ તો કાંઈક બે ઘોડાની બગીને આંબી તો હકે નહીં. હળરાટ કરતા રાજ દરબારની અંદર એમાં ગયા. પ્રધાનનો દીકરો જ્યાં ઉતરી અને રાજની સામે આવેલો હતો તો રાજા વિચારમાં પડી ગયા કે આ જૂનો પ્રધાન ક્યાંથી આવ્યો. ઘડીક વાર જોયું સામું જૂના પ્રધાન આબે ઉભ લાગે અને આવ્યા ત્યાં તો રાજા ઓળખી ગયા. આ તો કે ઓલો મારા અહીંયા છોકરો આવે છે, ઓલા ભાઈ ની હારે એવડો ઈ છે. એટલે બેટા તું ક્યાં પ્રધાનનો દીકરો છો? હવે પ્રધાનનો દીકરો હતો ને ઈ બોલ્યો, ઈ કે રાજા એનો હું દીકરો નથી ને હું મારો ઈ દીકરો છે. અને તમે એમ કીધું ને કે અકલ કામ શું કરે, તો કે અકલ રહીને ઈ નવા પ્રધાનને જૂના પ્રધાનના ઘીરેથી હાથમાં જોડા લેવરાવી અને ઠેઠ રાજ દરબારની અંદર હલાવીને લાવે. અકલ કામ ઈ કરે બાપુ, અકલ કામ ઈ કરે. ત્યાં તો પ્રધાનના હાથમાં જોડા હતા, એ પડી ગયા. અને પ્રધાને વિચાર કર્યો કે મારું દીકરો હવે રજવાડાની અંદર આપણું કઈ હાલશે નહીં. એટલે રાજાએ તો વાહો થાબડ્યો અને જે એના બાપુની સીટ હતી ને એને કહી દીધું કે બેટા હવે આજથી તું મારો પ્રધાન, અને ગામની અંદર જે કાંઈ કામકાજ હોય ને એ તારા જેવા અક્કલ વાળા માણસ હોય ને એ જ કરી શકે, આવવાનું કામ નહીં.